અને જે દલિતોને ઘોડી ઉપરથી ઉતારે છે એને હું કહું છું કે તમારી માં તમારી બેન થતી હોય ને તો જ તમે ઉતારો, નકર ન ઉતારો. કેમ કે કોઈની માં બેન માથે ચડી જાય સારું ન લાગે ને. આ શબ્દ ઓછા નહીં, આ શબ્દ જ બોલાય. આ શબ્દ કાઢી નાખો. નહીં, આ શબ્દ બોલાય ભાઈ. જેની માં બેન ઘોડી થતી છે ને એ દલિતોને ઘોડી ઉપરથી ઉતારે છે. લક્ષ્મણસિંહ નો ફોન આવ્યો હતો. એટલે એનું કહેવાનું એમ છે કે મનસુખભાઈની બકરી ડબ્બે થઈ ગઈ છે અને તમે હવે બોલવામાં ધ્યાન રાખો. વળી પાછું વધારે બોલવામાં. એટલે એ વધારેમાં તો આપણે એને પૂછ્યું કે હું તો કે તમે જે આ ઘોડીનું નામ તેને કહો છો એ તો ઘોડી વિશે તો મેં કીધું જ તું કહું છું અને કહેતો રહીશ કે જે વ્યક્તિની મા બેન ઘોડી થતી છે એ જ વ્યક્તિઓ દલિતનો છોકરો ઘોડી ઉપર ચડે એટલે એને હેઠો ઉતારશે. બરાબર. આપણને કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈની સાથે, કોઈ વ્યક્તિ સાથે વાંધો નથી, પણ જે આવું કરશે એને જ આપણે કહીએ છીએ. અને હજી કહું છું, ઘણીવાર કીધું છે અને કહેતો રહીશ કે કોઈએ ઉપરાણું લઈ અને આવવું જ નહીં કે તમે અમારા સમાજ વિશે આવું કેમ બોલો છો. હું ક્યારેય કોઈના સમાજ વિશે બોલતો નથી. મને કોઈ સમાજ હારે વાંધો નથી. જેઓ લોકો આવું કરે છે એ નાલાયકો નરાધમોને જ હું કહું છું. અને હરેક સમાજના વ્યક્તિઓના મને ફોન આવે છે અને બધાય સરખા નથી હોતા. એમ ઘણા બધા મિત્રોના ફોન આવે, એમાં ઝાઝા બધા એવા જ હોય છે કે ભાઈ તમારી વાત સાચી છે કે અમારા આવા અમુક નમૂનાઓને લીધે સાંભળવું પડે. બરાબર. પણ એ લોકો ક્યારે એવું નથી કહેતા કે તમે અમારા સમાજને કહો છો. આવા અમુક નંગ હોય ને એ ધડ આવે. એટલે એ કહી દઉં, હજી એકવાર કહી દઉં છું કે કોઈ સમાજ સાથે, કોઈની સાથે આપણને કાંઈ વાંધો નથી. કોઈ દેવી દેવતાઓ વાળે આપણે વાંધો નથી. હું નથી જ માનતો. હું દેવી દેવતાઓમાં નથી માનતો. પણ જે માનતા હોય એ એનો પ્રશ્ન છે. હું એનો વિરોધી નથી કરતો. એ માન્યા રાખો. તમને સારું લાગશે તો માનો છો, તમને સમજાય તમે નહીં માનો. મને જેવું સમજાણું છે હું કરું છું. બીજું આ ભાઈનું જ કહેવાનું હતું, લક્ષ્મણભાઈનું. પણ લક્ષ્મણભાઈ થોડુંક વધારે હાલે છે. હું બોલું છું મારા સમાજ માટે બોલું છું. અને એવું નથી કે હું માત્ર મારા સમાજને જ સપોર્ટ કરું છું. મારા સમાજમાં જો કોઈ ખોટો હશે અને ખોટી રીતે ક્યાંય કોઈને બીજાને હેરાન કરતો હશે તો હું એના વિશે પણ બોલીશ અને બોલું છું. એટલે હજી એકવાર કોઈની સાથે આપણે વાંધો નથી. અને આવા લક્ષ્મણભાઈ જેવા લોકોએ આ ઓડિયો સાંભળી લેજો. અને ખાસ કહું છું કે આવા લોકોએ ખોટી રીતે ફોન કરવા નહીં. બરાબર. એટલે શાંતિ રાખવી. વિશેષ કાંઈ નથી કહેતો. સાંભળો રેકોર્ડિંગ. હાલો. હા, વસંતભાઈ ચાવડા કેમ છો? જી મજા. કોણ? લક્ષ્મણસિંહ રાજપૂત બોલું. આમાં આનંદથી બોલું છું. મારો વતન તો છે થરાદ તાલુકા લાખણી ગામ. બોલો. હા, એટલે ભાઈ મનસુખભાઈ ને તો બકરી ડબ્બા પે ગઈ, ફોન ઉપાડતો નથી. એને કહો થોડુંક આવો માતાજી વિશે ને આવું બધું ખરાબ ના ભાષા બહુ આપડે. તો હવે મારે થોડું એને કહેવા જવાય. અમે તો તમારી રીતે સમજાવીએ છીએ. આપણે જો હવે ઈ કાંઈ કહેતો હતો કે માતાજી ની બચાવ, એ હવે બધું પતી ગયું ભાઈ. બચાવ. હવે તમારું અત્યારે ફોન કરવાનું કારણ કયો મને? મારે કારણ એવું કે તમે થોડું વધારે પડતું બોલો છો. અમુક હું વધારે પડતું બોલું છું? અરે એનો કહેવાનો મતલબ એ છે કે હવે સમાજ વધારે પડતું હું બોલું છું એ મને કયો. ભાઈ તમે આમ કહો છો કે આ ઘોડી વાળી મેટર કેવી ચાલે? હા, તો ઘોડી જેની માં બેન હોય ને એ જ ઘોડી ઉપરથી દલિતોને ઉતારે. એ એક વાર નહીં 100 વાર કે. અમારે તો હબળો અમારે તો અહીંયા છે ને તમારે ન હોય તો એનો મતલબ એવો છે કે બીજે ક્યાંય નથી હાલતું એમ? અરે એમને મારે ત્યાં ગામમાં મારે પૂછ્યો, હું તમારે નંબર આપો, એને પૂછજો, એને હું મારી ઘોડી ચડાવલ દઉં. હા, પણ હું એ જ કહું છું કે તમારે ત્યાં વાંધો નથી. તમારે ત્યાં ઘોડી ઉપર દલિતો ચડે તો વાંધો નથી આવતો. તો એનો મતલબ એવો નથી કે બીજે બધે આવું જ હાલે છે. બીજે વાંધો આવે છે ને, જે વાંધો જ્યાં આવે છે અને જે દલિતોને ઘોડી ઉપરથી ઉતારે છે એને હું કહું છું કે તમારી માં તમારી બેન થતી હોય ને તો જ તમે ઉતારો, નકર ન ઉતારો. કેમ કે કોઈની માં બેન માથે ચડી જાય સારું ન લાગે ને. આ શબ્દ ઓછા. નહીં, આ શબ્દ જ બોલાય. આ શબ્દ કાઢી નાખો. નહીં, આ શબ્દ બોલાય ભાઈ. જેની માં બેન ઘોડી થતી છે ને એ જ દલિતોને ઘોડી ઉપરથી ઉતારે છે. બરાબર. શબ્દ તો આજ વપરાય હો ભાઈ. વસંતભાઈ તમે આવું કેમ આડું અવળું કાંઈ નથી કેતો. ઘોડી એક પશુ છે. બરાબર. અને ભારત દેશનો હરેક નાગરિક
સ્વતંત્ર છે અને ઈ એની રીતે એને સારું લાગે ઈ ઘોડી માથે બેન, ગધેડી માથે બેન, હાથી માથે બેન, એના બાપની તેવડ હોય તો હેલિકોપ્ટરમાં બેહે. બરાબર, એમાં બીજો કોઈ હું કામ ભાઈને ઉતારવા આવે? તો ઘોડા ઉપર બેવાનું તો શું વાંધો છે? હા, પણ અમને સારું લાગે એની માથે અમે બેહીશું. અમને ઉતારવા વાળો હું કામ આવે અમને ઉતારવા? એના બાપના રૂપિયાથી અમે બેહી છીએ ઘોડી માથે. કોઈ ઉતારવા નથી આવતો, તમે ખોટા લઈ ચડ્યા છો. એટલે આ એમની ખોટા- બનાવો બને છે ઘોડી માંથી ઉતારી. સમાજમાં ખોટા અંદર અંદર આવું ના કરો. ક્યાંય કોઈ સમાજ અંદરો અંદર કરતો નથી ભાઈ. જે હા. બન્યું છે ને ઈ જ મેં કીધું છે. બરાબર, મને કઈ એવા શોખ નથી બીજા કહેવાના. હું તો તમારા તો મનસુખભાઈ ના વિડીયો તો મનસુખભાઈ ને તો બરાબર, બકરી એટલે ડબ્બામાં હું પેઈ તમને ગઈ. ભાઈ સાંભળો, મારી પાસે લાંબો સમય નથી, મારે કાર્યક્રમમાં જવું છે, હું હા, બીજું તમારે કામ કામ કરી હોય રહ્યો બહુ છું. મોટા માણસો હોય હા, એટલે તો કામ હું છું વધારે જ હોય મોટો ને. માણસ હો ભાઈ. હા, કામ હોય ને વધારે તમારે. હા, એટલે હજી એકવાર કહી દઉં છું કે હા. ઘોડી માથે દલિતો ચડે અને જે ઘોડી ઉપરથી એને ઉતારશે ઈ ત્યારે જ એને ઉતારતો હોય છે જ્યાં ઘોડી એની માં કા બેન થતી હોય છે, તો જ ઉતારતો હોય. બરાબર, ઘોડીવાળી મેટર પૂરી કરો, બીજું તો કોઈ પૂરી જ કામ કરું લ્યો છું. તમારી જેવા ફોન કરીને પાછું ચાલુ કરાવે છે. અરે પણ હું ભૂલી ગયો એ વાત હા, તો ભૂલી જાવ અને મૂકો ફોન.